કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પોસ્ટ કાર્યક્રમ તમારા માટે આજે સ્પેશિયલ ભજનો લઈને આવ્યું છે રથયાત્રાના। મિત્રો, રથયાત્રા જ્યારે નીકળવાની હોય તો એના પહેલાંથી કેટલી બધી તૈયારી થતી હોય છે। સરસપુર જ્યારે ભગવાન આવે છે ત્યારે અનેરો ઉત્સવ થતો હોય છે અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે એ આનંદ અનેરો હોય છે। સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠે છે અને આવી જ રીતે અનેક ભક્તો જે છે, અનેક મંડળીઓ છે, અનેક ગોપીઓ સખીઓ છે, વિવિધ પ્રકારના ભજનો ગાઈને ભગવાનને રીઝવતી હોય છે। તો ચાલો મારી સાથે આજે એક સરસ મજાનું મંડળ છે તેમની સાથે જોડાઈએ અને ભગવાન જગન્નાથજીના ભજન સાથે મળીને ગાઈએ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજે નીકળે છે અને ભગવાન નગરચર્યાએ નીકળે છે અને અનેક ભક્તોને દર્શન આપે છે। આવી જ રીતે હવેલીની અંદર પણ સેવા પૂજા કરવામાં આવે છે। અનેક ગોપી સખી બહેનો વિવિધ પ્રકારના મનોરથો કરે છે અને ભગવાનને ખૂબ લાલન પાલન કરે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? મનીષા। મનીષાબેન, રથયાત્રાનું મહત્ત્વ આપ શું જાણો છો? રથયાત્રા પારંપરિક રીતે 148 કે 42 વર્ષથી ઉજવવામાં આવે છે। ભગવાનનો મોસાળમાં આવે છે, રથયાત્રામાં રથમાં બેસીને નગરચર્યાએ નીકળે અને ભક્તોને દર્શન આપે છે અને ભક્તોના પ્રેમને પ્રભુ સ્વીકાર કરે છે। અને રથયાત્રાનું આ જે પર્વ હોય છે તો તમે કેવી રીતે ભગવાનને દર્શન કરો છો? ખૂબ હર્ષ ઉલ્લાસથી આમ અષાઢી બીજ આવે, રથયાત્રા આવવાની હોય તો આમ અનેરો આનંદ આવે કે આજે રથયાત્રા છે, ચલો આપણે ભગવાનના દર્શન કરવા જઈએ। ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હોય ત્યારે તેમની જાહો જહાલી જોઈને આપણને આમ મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? જાગૃતિ માંગરોળિયા। જાગૃતિબેન, તમે ક્યારથી ભગવાનની સેવા પૂજા કરો છો? ભગવાનની સેવા તો લગભગ આ 10 વર્ષથી અમે જ આ હવેલીમાં આવીએ છીએ અને સેવા અમારાથી થાય એટલી અમે સેવા પૂજા કરીએ છીએ। હવેલીમાં તમે આવો છો અને સેવા પૂજા કરો છો અને આજે અમે આવ્યા છે રથયાત્રાનું વિશેષ મહત્ત્વ લઈને। આજે ભગવાન જગન્નાથજીને યાદ કરવાના છે અને તેમના કીર્તન પણ આપણે ગાવાના છે। તો રથયાત્રા સાથે તમારી કઈ યાદો જોડાયેલી છે? રથયાત્રા સાથે કે અમને અનેરો આનંદ આવે કે ભગવાન નગર ચર્ચાએ નીકળે છે, અમને દર્શન આપવા નીકળે છે કે જે ભક્તો ભગવાન સુધી નથી જઈ શકતા, ભગવાનના મંદિર સુધી નથી જઈ શકતા, એ લોકોને ભગવાન દર્શન દેવા આવે છે પોતે। અને તમારા ઘરે કયા મિષ્ટાનો બનતા હોય છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે? ભગવાન નગર ચર્ચાએ નીકળે ત્યારે તેમને મગ ધરાવવામાં આવે છે, સુખડી ધરાવવામાં આવે છે, જાંબુનો પ્રસાદ, ખારેકનો પ્રસાદ વગેરે ધરવામાં આવે છે। અને રથયાત્રાનો આ મહાપર્વ છે, અનેક ભક્તો જોડાયેલા છે। જ્યારે તમે દર્શન કરો તો કેટલો આનંદ આવે? દર્શન કરીએ તો એમ જ થાય કે આપણે ભગવાનની સામેથી દૂર જવું જ નથી, ભગવાનને નિરખ્યા જ કરવા છે, એવો આનંદ આવે છે હૃદયથી। તો અનેક સખીઓ આજે જોડાયા છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે અને ભગવાન જગન્નાથજીને આજે સાથે મળીને યાદ કરવાના છે। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? અનિતા। અનિતાબેન, ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને અનેક લોકો દર્શન કરે છે, તો તમે જ્યારે દર્શન કરો ભગવાનના તો શું શું યાદ આવે, શું દર્શન કરો? પહેલી વસ્તુ તો ભગવાનનું મોસાળી, મારું પિયર। અચ્છા। સરસપુર એટલે મને તો મારું પિયર છે ને ભગવાનનું મોસાળ, એટલે મને તો બહુ જ આનંદ થાય છે। નાનપણથી જોયું છે એટલે બહુ જ આનંદ થાય અને અહીંયા આવ્યા પછી બી એટલો આનંદ થાય કે નાનપણથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુરમાં તમે નિહાળી છે, તો એ પળોને યાદ કરો તો શું શું યાદ આવે અને અત્યારે એ પળોને તમે મિસ કરી રહ્યા હોય રથયાત્રા સાથે જોડાયેલી? પોળમાં જમણવાર ચાલતો હોય ને બધું, આમ ચોકલેટો વેચાતી હોય, બધો પ્રસાદ વેચાતો હોય, દૂર દૂરથી બધા ઉપર ધાબેથી પાણીના છાંટડા કરતા હોય, બહુ અનેક આમ જેટલું યાદ કરીએ ને એટલું ઓછું છે। સરસપુરની અંદર તો ભગવાનનું જે મોસાળ છે તેમાં વિવિધ પ્રકારના પકવાનો હોય છે, ગુંદી, ફૂલવડી, અને તેનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ખૂબ મીઠો લાગે પ્રસાદ। બહુ મીઠો 2 દિવસ પહેલાં બનાવેલો હોય છતાં 2 પણ દિવસ પહેલાં બનાવેલો હોય છતાં પણ અમે પોતે બી સેવા આપેલી જ છે સરસપુરમાં। તમે કયા પ્રકારની સેવા આપતા હતા? અમે રસોઈમાં ને એમાં આપતા। તો ક્યારે ક્યારે સેવા આપવાનું બનતું હોય છે અને શું શું સેવા અર્પણ કરો? બધું આમ બધું મિષ્ટાનમય હોય ને શાક, પૂરી, દાળ, ભાત, આ તે જેમાં જે સેવામાં લાભ મળે એમાં જતું રહેવાનું। એ યાદો જોડાયેલી છે? એ યાદો જોડાયેલી છે। સરસપુરમાં તો ચિક્કાર ભીડ હોય અને દર્શન તમને ક્યારે જોવા મળતા, કરવા મળતા? અમે તો આગલા 2 દિવસથી દર્શન જોવાના ચાલુ જ કરીએ। એ દિવસે તો અમને દર્શન થાય જ નહીં, કેમ કે બહારથી પબ્લિક ભીડ એટલી બધી હોય ને
કે અમારે દર્શન કરવા બહુ મુશ્કેલ થઈ જાય. એ યાદો જોડાયેલી છે. પહેલાં તો મગ ખૂબ આપવામાં આવતા, અત્યારે પણ મગની પ્રસાદી આપવામાં જ આવે છે, પણ પહેલાં તો લોકો સ્પેશિયલ ભગવાનના દર્શનની સાથે સાથે મગનો પ્રસાદ લેવા જતા હોય. હા, મગનો પ્રસાદ લેવા જતા, મગ જાંબુ બધું. તો આવી જ રીતે ઘણી બધી યાદો અનેક લોકોની રથયાત્રા સાથે જોડાયેલી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મીનાબેન પ્રજાપતિ. અને મીનાબેન, રથયાત્રાની જો યાદો યાદ કરવામાં આવે તો તમને શું શું યાદ આવે? પહેલાં અમે શાહપુર રહેતા હતા, શાહપુર ચકલાની અંદર. ત્યાંથી 3 રથ નીકળતા હતા અને અમે નજીકથી દર્શન કરતા હતા, અને એ અમને અત્યારે બહુ મિસ થાય છે કે અમે ત્યાં જઈ નથી શકતા. પ્લસ અમે ત્યાંથી જ્યારે બી એટલા બધા જાંબુ, એટલા બધા આખા થેલા ભરી ભરીને મગ જાંબુ અને બધું અમે ત્યાંથી અમને પ્રસાદ મળતી હતી, અને ઠાકોરજીને અમે સન્મુખ થતા હતા અને એના દર્શન કરતા હતા એમ. પણ આજે અત્યારે અમારી નથી ત્યાં જવાની પેલી, તો ઠાકોરજી અહીંયા સરસપુર પધારે છે તો ત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ. અને 1969માં એટલી બધી તોફાન હતું ત્યારે, જ્યારે ગજરાજને બધાને અખાડા ગજરાજ એ બધા જ્યારે લઈને નીકળતા હતા, તો ગજરાજીને કે આટલું બધું તોફાન છે તો આપણે ખાડિયાથી ગજરાજીને ત્યાંથી ઠાકોરજીને આપણે ડાયરેક્ટ જમાલપુર લઈ જઈએ. પણ એ ગજરાજી ગમે તે એટલું બધું એને પાછા લાવવાની કોશિશ કરી, પણ એ ના આવ્યા, અને સરસપુર થઈને કાલુપુર થઈને જે રૂટ હતો, જે એનું રૂટિંગ જે હતું ત્યાંથી શાહપુર પછી દરિયાપુર, અને ત્યાં થઈને જ ગજરાજી નીકળ્યા. અને ત્યાં એ વખતે એવું બી બન્યું કે જેટલું તોફાન હતું એટલું જ શાંત થઈ ગયું. રથયાત્રાના દિવસે મારા ઠાકોરજીને હું લાડ લડાવું છું, અને એમ કહું છું કે ભગવાન જગન્નાથપુરીથી તમે અહીંયા પધારો અને અમારે આ ઘરનાને સૌને દર્શન આપો, એવી ભાવથી પ્રભુને પ્રાર્થના કરું છું. અને સવારના ઉઠતા જ પ્રભુને એમ કહું છું કે પ્રભુ, આજે તો મારે તમને આ લાડ લડાવવા છે, આ શૃંગાર કરવા છે, આ વાઘા પહેરાવવા છે, અને આખો દિવસ પ્રભુનું રટણ કર્યા કરું છું. અને ઠાકોરજી મેં પુષ્ટાવ્યા તેના 12 વર્ષ થઈ ગયા છે,
અને પ્રભુના શીતમાંથી બીજે શીત કંઈ જતું નથી અને પ્રભુ સૌની મનોકામના પૂરી કરે છે. જે ભાવ કરું એ પ્રમાણે પ્રભુ મારી મનોકામના પૂરી કરી દે છે. ભગવાનમાં ચિત્ત હોય ત્યારે ઘરનું કોઈ કામકાજ કે કોઈ યાદ આવતું નથી અને પ્રભુને લાડ લડાવ્યા કરું છું. અને આખો દિવસ હવેલીમાં કોઈ મુખિયાજી એમ કહે કે તમે દક્ષાબેન આ શિંગાર બનાવી દો તો હું એને ના નથી કહેતી. મને બહુ આનંદ આવે છે શિંગાર બનાવવામાં, શિંગાર પ્રભુને કરવામાં અને લાડ લડાવવામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? લીલાબેન. અને લીલાબેન, રથયાત્રાને જો દિવસો યાદ કરવામાં આવે તો તમને શું યાદ આવે અને ભગવાનને કેવી રીતે ભજો એ દિવસે? રથયાત્રાના દિવસે એટલું યાદ આવે કે ભગવાન રથમાં બિરાજે એટલે એના કીર્તન ગાવાની મને બહુ મજા આવે. અચ્છા, કીર્તન ગાવા ખૂબ ગમે છે. તો કયું કીર્તન ગાશો તમે? એમ કે હારે રથ ખેલો ગોકુળ રથવાળા, હારે તમે નંદ જશોદાના લાલા, રે રથ ખેલો ગોકુળ રથવાળા, આકાશ તલખે ને પાતળ તલખે, તલખે સે નવલખ ધરતી, રે રથ ખેલો ગોકુળ રથવાળા. એમ બધા કીર્તન વાળો આ ચાંદો તલખે, સુરત તલખે, તલખે નવલખ તારા. એ કીર્તન તમને ખૂબ યાદ આવે. અને ભગવાનના જ્યારે દર્શન કરો તો ભગવાનનું જે મુખારવિંદ જુઓ, ભગવાનને સન્મુખ થાવ તો શું શું નિહાળો ભગવાનને? પ્રથમ તો એનું પેલા શિંગાર શું છે, એનું બધું મૂંગટ શું છે, એના વાઘા શું છે, એણે કાનમાં કુંડળ કેવા પહેર્યા છે, પછી બાજુબંધ કેવા છે, પગમાં ઝાંઝર કેવા છે, એ બધું જો જગન્નાથજી છે ને દરિયો હતો એમાં કૃષ્ણ ભગવાન અને બળદેવજી અને સમુદ્રા ત્રણેય નાવા ગયા. ખબર છે ને, સમુદ્રમાં નાવા ગયા તો ત્રણેય નાતા હતા. તો એવી વેણ આવી તે સમુદ્રાજી અંદર વહી ગયા. તો બે ભાઈ ઊભા રહી ગયા એમને દરિયામાં ઊભા રહ્યા ને. પછી તો બે ભાઈ વિચાર કરવા ત્યાં એક મચ્છીમાર આરામથી આવ્યો એટલે મચ્છી ત્યાં મૂકીને અને સીધું એણે જોયું તો એવો જ દરિયામાં ડૂબકી મારી અને એમને સમુદ્રાને લઈને આવ્યા બહાર. ત્યાં તો બે ભાઈ દોડીને આમ ભેટી પીડ્યા એટલે ઓલા મચ્છીમારાને એટલા ભેટાને કે તમે એ ભગવાન હતા તો એ કેમ ન નિહાળી શકે, કાઢી શકે સમુદ્રાને. પણ એક દ્રશ્ય એવું જોયું કે એનું કેટલું એનામાં તાકાત છે, એમ મચ્છીમારો ઉપર કેટલી તાકાત છે એમ. એટલે એવું બધું એણે દ્રશ્ય જોયું એટલે ભગવાન એમ થયું નાના મનુષ્ય તો છે કે બધા હિંમતવાળા અને બધા ગમે એવું દાનેશ્વરી બધા છે એમ કે આપણી ઉપર શ્રદ્ધા છે પણ આપણે એની ઉપર કેટલી શ્રદ્ધા હતી. એટલે જ એણે કીધું કે કોઈ બચાવવા જાય છે કે નહીં. તો ભગવાનને તો ક્યાં એને બચાવવાની જરૂર હતી મચ્છીમારની, તો આમ હાથ કરે ત્યાં બી આવે બહાર. તો એને મચ્છીમાર ઉપર એટલી અને અતૂટ શ્રદ્ધા હતી કે એ ગયા અને એણે આવી રીતે સમુદ્રને તેડીને બહાર લાવ્યા. તો બે ભાઈ એમને ભેટી પડ્યા અને એમ કે વાહ ભાઈ વાહ, પબ્લિક મનુષ્યમાં કેટલો બધો પ્રેમ ને ભાવ છે એમ. એટલે એમ પછી રથ ખેલીને આવે છે ને ત્યારે જશોદા માતાજી ઉદ્ધવજીને પૂછે છે કે ઉદ્ધવ રથમાં બેસીને તમે એકલા કેમ આવ્યા? રથમાં બેસીને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? માધવને ક્યાં મેલી આવ્યા? કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? પછી જશોદાજી પૂછે ઉદ્ધવજીને એ કે કિયા ગોપીએ તમને કામણ કીધા, કિયા ગોપીએ તમને ભૂળવા? કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? એટલે ઉદ્ધવજી કહે છે કે ગોકુળની ગોપીઓએ કામણ કીધા, કાળી કુબજાએ ભરમાવ્યા. કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? એટલે માતાજી કે તમે એકલા આવ્યા તો સાંજ પડે મને નીંદર નથી આવતી. એમ કે રથ લઈને તમે એને ખેલાવા ગયા હતા અને માધવને ક્યાં મૂકીને આવ્યા? તો એને કુબજાએ કાળી કુબજાએ ભરમાવ્યા એટલે એમાં એ ભરમાઈ ગયા એટલે પાછા ન આવ્યા. એટલે કે સાંજ પડે ને મને નીંદરડી ન આવે, સાંજ પડે ને મને નીંદર ન આવે, નીંદરમાં ઝબકીને જાગું. કહો ને ઉદ્ધવ એકલા કેમ આવ્યા? પછી જશોદા કે ઉદ્ધવજી તમે નીંદર તો નથી આવતી પણ જમવા બેસું ત્યારે મને જમવાનું નથી ગળેથી ઉતરતું. જમવા બેસું ને મારો વાલોજી સાંભળે,
કંઠેથી કોળીઓ ન ઉતરે કહો ને ઓઢવ એકલા કેમ આવ્યા. એટલે આ બધું ભગવાન વ્રત અહીંયા મારે હવે તો હું નથી હમણાં 2-3 વર્ષથી બીજે અંબિયા જઈશી પર બી એટલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ગૌરીબેન. અને ગૌરીબેન, રથયાત્રાના દિવસો યાદ કરવામાં આવે તો શું યાદ આવે? ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી યાદો? એટલે યાદો એમ થાય કે હાલ આપણે ભગવાનને રથયાત્રા જોવા જઈએ, મગનો પ્રસાદ મળે, મસ્ત સેવાયું કરીએ, બધું જોવા મજા. તમે કયા પ્રકારની સેવા અર્પણ કરો? અમે મગનું બધું અહીંયા સેવા, મગ સાફ કરવા જઈએ, આ કરવા જઈએ, બધી સેવામાં રહીએ, પીરસવા જઈએ, એવું બધું કામ. કેટલા દિવસ સેવા અર્પણ કરવામાં આવે છે? અહીંયા રહેતા હતા રોજે. તમે ક્યાં રહેતા હતા? સરસપુર રહેતા હતા, તળિયાન પોળમાં, પેલા સાળીવાડમાં બધે સેવા આપવા જઈએ, જગન્નાથના ઓલા મામેરા જોવા જઈએ. એટલો ઉત્સવ આવે અને બધાય દોડ બસ એમ. અચ્છા, તમે સરસપુરમાં રહેતા હતા અને યાદો જોડાયેલી છે? હા, યાદો બહુ જ જોડાયેલી છે. એમ થાય કે હજી રથયાત્રા જોવા જઈએ એમ. જવાનું થાય છે હજી? હા, હજી જઈએ, જવાનું હોય થાય હંગાત હોય તો આ મળીને બધા ઉપડ્યા. એટલી બધી ભીડ હોય તો પણ દર્શન થઈ જાય? એકવાર તો મારા સોનાની કડી ખેંચાઈ ગઈ હતી, તોય મેં કીધું રથયાત્રા જોવા જવાનું, જે થવું હોય થાય. પણ રથયાત્રા જોવા જ બહુ શ્રદ્ધા હતી. એટલી શ્રદ્ધા ને એટલો વિશ્વાસ ને એમ થાય કે ભગવાન ક્યાંથી ને આપણા આમ આંગણે. અને અમે તો ઠેઠ જગન્નાથ મંદિરે દર્શન કરવા કેટલી વાર જઈ આવી, પ્રસાદ લઈ આવીએ, બધું તે. મગનો પ્રસાદ કેમ અર્પણ કરવામાં આવે? આ બધા પ્રોટીન મળે ને એ કાકડી, મગ બધો પ્રસાદ ધરાવે ભગવાનને, એ આપણે લઈએ, જાંબુનો એ બધું. તો મિત્રો, આવી જ રીતે અનેક યાદો જે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલી છે. જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? મીના. અને રથયાત્રાના દિવસોને યાદ કરો, ભગવાન જગન્નાથજીની યાત્રાને યાદ કરો તો શું યાદ આવે છે? મને તો બહુ જ યાદ આવે કે જલ્દી દર્શન કરવા જાય, જલ્દી આપણે પ્રસાદ લઈ આવી, જલ્દી આમ કરી આપણે એમ કે વહેલા જાગી જાય, એવું બધું થાય. દર્શન કરવા માટે જાઓ છો? દર્શન કરવા માટે જાય તો શું નિહાળો છો ભગવાનને? એમ કહે છે, એ ભગવાન મને મારા છોકરાને સદબુદ્ધિ આપજો, મને આપજો, પગ નરવા રાખજો, એટલે તમારે દર્શન કરવા અચ્છા, એવી પ્રાર્થના કરો છો, પગ નરવા રાખજો. બોલો. અને આનંદ આવે છે જ્યારે યાદ? બહુ જ આનંદ આવે છો, ચાલતા ચાલતા જાય છે અમે તો. જ્યારે નિત્ય તમે સેવા પૂજા કરો, નિત્ય મંદિરે જાઓ તો જીવનમાં કેટલું પરિવર્તન આવે? પરિવર્તન બહુ સારું આવે છે, બહુ જ સારું આવે. એમ કે જલ્દી હું જાઉં ને દર્શન કરું, જલ્દી શાંત થઈ જવાય. થઈ જાય. હા, વાતાવરણ અહીંયા રહી એવું થાય, અમને તો ઘરે જવાનું મન ન થાય, એટલો આનંદ આવે. એટલો આનંદ આવે છે. તો મિત્રો, અનેક બહેનો છે એ યાદો જોડાયેલી છે રથયાત્રાની ને તેના વિશે આપણને માહિતી આપી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથ. જગન્નાથ. શું નામ છે આપનું? કૈલાસબેન. અને કૈલાશબેન, રથયાત્રાના દિવસોને યાદ કરો અને ભગવાન જગન્નાથજીને યાદ કરો તો શું યાદ આવે? ભગવાનની મેં દર્શન કરવા જઈ, ભગવાન કેવા શૃંગાર કર્યા છે, કેવા વાઘા પહેર્યા છે, કેવા ધરી રહ્યા છે શૃંગાર, કેવી કેવી મીઠાઈઓ ધરાઈએ છીએ, પ્રસાદ ધરાઈએ છીએ, અનેક અનેક ભગવાનના દ્રષ્ટિએ અમે અનેક ઝાંખી કરવા ગુમટી જઈએ. ભગવાનની ઝાંખી કરો છો તો કેટલો આનંદ રહે આવે છે. અનેક અનેરો આનંદ આવે છે. પ્રેમ ભાવ દયાથી અમે ભગવાનના દર્શન નિહાળી કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ અષાઢ મહિનાની રથયાત્રાના દિવસે જે રથયાત્રા નીકળે છે એમાં ભગવાનને મામાને ઘેર ગયા છે અને મામાને ઘેર ત્યાંથી આવ્યા છે તો માદા પડ્યા છે અને પછી એમ કે જાંબુને એનો પ્રસાદ આપે છે. તો પછી બીજે દિવસે એમ કે રથયાત્રાના દિવસે નગર ચર્ચા કરવા નીકળે છે. આપણે દરરોજ એમના દર્શન કરવા આવીએ છીએ પણ એ આપણને સામેથી દર્શન આપવા આવે છે. એ એનું ખાસ મહત્ત્વ છે જગન્નાથ ભગવાનનું. અને જગન્નાથ પુરીથી અહીંયા આપણા અમદાવાદમાં પણ આ પરંપરા ચાલી રહી છે. નરસિંહદાસજી સ્વામીના વખતથી ચાલે છે અને અમે અમારા ઘેર નરસિંહદાસજી સ્વામીએ પધરામણી કરેલી છે. હા, એ આ લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે. 40 વર્ષ પહેલાંની વાત છે. નરસિંહદાસજી સ્વામી અમારા ઘેર પધારેલા છે અને એમણે અમને આશીર્વાદ આપેલા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજા રણ છોડ કી જય. કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે. એના હાથમાં છે રોડી એવી બંસરી રે. એના હાથમાં નાની એવી બંસરી રે.
વગાડે છે ઝીણા ઝીણા સૂર મારે, એ તો વગાડે છે ઝીણા ઝીણા સુર મારે. નંદબા આવે છે, નંદબા આવે છે, જબલા ટોપી લાવે છે, જબલા ટોપી લાવે છે, મારા કાનાને પહેરાવે છે, લાલાને પહેરાવે છે. હા 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 કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે, કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે, એના હાથમાં નાની એવી બંછરી રે, એના હાથમાં નાની એવી બંછરી રે. યશોદા માતા આવે છે, જશોદા માં આવે છે, લઈ આવે છે, દૂધડા લઈ આવે છે, કાલાને પીવડાવે છે, મારા કાનાને પીવડાવે છે. હા 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 કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી રે, કાનો હાલે ચાલે ને વાગે ઘૂઘરી. ઇતિહાસ 148મી રથયાત્રા છે આ વર્ષે, પણ જગન્નાથ મંદિર એક બહુ જ સુંદર અને સરસ છે, અને મામેરું સુંદર પૂર્ય છે. દર વર્ષે શું શું હોય વસ્ત્ર પરિધાનની દરેક કેટલી ટ્રકો સજાવવામાં આવે છે, કેટલી વૈવિધ્યતા દર વર્ષે હોય? દર વર્ષે અલગ અલગ હોય છે, સુંદર બધાય લાભ લે છે. જગન્નાથ ભગવાન બધાને દર્શન દેવા રથયાત્રા નીકળે છે. જય જગન્નાથ. ભગવાનને જાંબુનો પ્રસાદ બહુ ગમે છે, મગનો પ્રસાદ બહુ ગમે છે. હા, જાંબુનો પ્રસાદ બહુ ભાવે છે, ગમે છે, અને મગનો પ્રસાદ. મગ ચલાવે પગ. રથયાત્રામાં બહુ મહિમા છે, અને બહુ બધા સંતો ભક્તો આવે છે, બહુ મહિમા છે. અમે બહુ જ જગન્નાથના મંદિરમાં અમે બહુ બસ મંડળમાં કેટલા વર્ષો જૂની પરંપરા? બસ અમે તો 20 વર્ષથી જ આવીએ છીએ. સિઝનમાં જાંબુ આવે છે એટલે ભગવાનને જાંબુ બહુ વાલા છે, એટલે ભગવાનને જાંબુનો પ્રસાદ હોય છે, અને બધા ભક્તને નગર જાત્રા કરવા નીકળે તે બધા ભક્તોને જાંબુ અને મગ આપે છે. માદા પડ્યા છે ને ભગવાન, એટલે એમ કે મગજ ધરાવવાના, ફણગારેલા મગ ધરાવવાના. મગ જાંબુ કેટલી શક્તિવાળું મગ છે, કઠોળ પ્રોટીન પગ બધું ચલાવે મળી મગ શું રહે. કહેવાય? શક્તિ મગ આપે પગ. ભગવાન મોસાળ ગયા હતા ત્યાં એમની આંખીઓ આવી હતી, એટલે એમને પાટા બાંધ્યા, અને એટલે મોસાળમાં રહ્યા છે. પછી જે મોસાળથી આવે તો એમના ધામધૂમથી મામેરું ભરવામાં આવે છે. જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? જયેશભાઈ પર. જયેશભાઈ, રથયાત્રાનું મહત્ત્વ આજે આપણે જાણી રહ્યા છે, તો તમે ઘણા વર્ષોથી ઠાકોરજી સાથે જોડાયેલા છો, ઠાકોરજીની સન્મુખ રહો છો, સેવા પૂજા કરો છો, તો તમારી દ્રષ્ટિએ રથયાત્રાનું મહત્ત્વ શું રહેલું છે? રથયાત્રા વર્ષોથી નીકળી રહી છે. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં 1625થી સ્વભાવજીથી આ જ્યારે પુષ્ટિ સંપ્રદાયમાં જ્યાં મનોરથ સિદ્ધ થયો, રથ સિદ્ધ થયો, અને ઠાકોરજી જ્યારે મહાપ્રભુજી જ્યારે જગન્નાથજી પધાર્યા ત્યારે નિર્ણય કર્યો કે આપણા ધર્મમાં પણ પુષ્ટિ સંપ્રદાયમાં પણ રથયાત્રાનું એટલું મહત્ત્વ છે. અને આપણે 4 ભોગ આવે, જે રીતે પુષ્ટિ સંપ્રદાયમાં 4 ભોગ આવે, 4 ખેલના દર્શન થાય, જેવી રીતે 4 સખી છે ઠાકોરજીની, એવી જ રીતે 4 સખા મહાપ્રભુજીના, 4 સખા ગુસાઈજીના, અને 4 ભોગ આવે. જેવી રીતે આમાં જે ચાર દર્શન આવે, પહેલો રથ ઠાકોરજીને ક્યાં રોક્યો હતો, કોણે રોક્યો હતો, બીજો રથ ક્યાં રોકાયો, કે ત્રીજો રથ ક્યાં રોકાયો, અને ચોથો રથ જ્યારે ગોકુળ છોડી જે મથુરા તરફ પ્રયાણ કરે છે, એ મહત્ત્વ છે પુષ્ટિમાર્ગ. અને રથયાત્રા જગન્નાથથી નીકળવામાં આવે છે અને સરસપુર પહોંચે છે મામાના ઘરે, અને સમગ્ર અમદાવાદની પરિક્રમા કરે છે, ત્યારે જે ઉત્સવ હોય છે તેનું શું મહત્ત્વ છે? એમાં એવું છે કે એ પુષ્ટિ સંપ્રદાયની વાત અલગ છે. પુષ્ય નક્ષત્ર હોય ત્યારે રથયાત્રા મનાવે. જ્યારે લૌકિકની અંદર બીજ, અષાઢ સુદ બીજના દિવસે લગભગ પુષ્ય નક્ષત્ર થોડું ઘણું અંશે હોય જ છે, અને એ દિવસે અભ્રસ્થાન પણ થતું હોય છે, ઝીણો ઝીણો વરસાદ પણ આ પુષ્ટિ કરતા હોય છે ભગવાન ઉપર, અને ઠાકોરજી સામેથી મોસાળમાં પધારે છે 15 દિવસ પહેલાં. જેમ જળયાત્રા છે, સ્નાનયાત્રા છે, રથયાત્રા છે, અને વ્રજયાત્રા, આ 4 યાત્રા મુખ્ય હોય છે. એમાં હવે આવી રહી છે રથયાત્રા, એમાં આપણે ખૂબ સ્વાગત
વખતથી અમે ઉત્સવ ઉજવવો જ પડે, કારણ કે ઠાકોરજી સામેથી આપણાને દર્શન આપવા આવે છે. જગન્નાથનો મતલબ શું છે કે જગતનો નાથ છે, અને જ્યારે ઠાકોરજી છે વચ્ચે બિરાજમાન છે, બાજુમાં બળદેવજી છે અને બાજુમાં સુભદ્રાજી છે, ત્રણેય ભાઈ બહેનો સાથે બહાર નીકળે અને આપણાને ઠાકોરજી આવતા હોય તો આપણે મગ જાંબુનો પણ પ્રસાદ સાથે કેળી કાકરી આવી રીતે ઠાકોરજીએ બધાને આરોગાયું હતું. એવું કહેવાય છે કે જગન્નાથ જે પુરીની અંદર જે પ્રસાદ વધે છે એ છેલ્લે ઢોળી દેવામાં આવે છે, પછાડે છે માટલા, એટલા માટે કે ત્યાં પિતૃઓ પણ એ રથનો પ્રસાદ લે છે. અને એવી માન્યતા છે કે ત્યાં જગન્નો નાથ એટલે કહેવાય કે સર્વ દેવી દેવતાઓનો આ એક નાથ છે, એટલે આપણે એને જગન્નાથ કહીએ છીએ. રથયાત્રા એ એકતાનું પ્રતીક છે અને મગ અને જાંબુનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, તેનું અનેરું મહત્ત્વ છે, તે શું જણાવવા માગશો અમને? મગ શું છે કે રથની અંદર જ્યારે પ્રભુ બિરાજ્યા ત્યારે મા જશોદાજીએ એને મગનો પ્રસાદ આપેલો અને સાથે કેરી પણ આપેલી હતી, કેરીના કટકા હતા, કાકડી હતી. મગ છે ને એ બુદ્ધનું પ્રતીક છે. સાથે સાથે આમ જોઈએ તો મગ પચવામાં પણ હળવા, એટલે તમે ઠાકોરજી કહે છે કે મગ ખાઓ ગમ ખાઓ. હા, એવું પણ કહેવાય છે. અને ઠાકોરજી આજે જગન્નાથ જ્યારે બહાર નીકળે ત્યારે મગ જાંબુનો વિશેષ એક પ્રસાદ હોય છે. જ્યારે જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે, રથયાત્રા નીકળે છે, તો આપણે તેના દર્શન જ્યારે કરતા હોય, સન્મુખ થતા હોય તો શું પ્રાર્થના કરવી જોઈએ? જરૂર પ્રાર્થના કરવી જોઈએ કે ઠાકોરજી સામેથી આવે ને તો આપણે એની પહેલાં એની રાહ દેખીને ઊભું રહેવું જોઈએ. આપણે અમદાવાદની અંદર લગભગ દિલીપદાસજી મહારાજ પણ આપણે રથયાત્રા વર્ષોથી કાઢી રહ્યા છે, એની પહેલાં પણ વર્ષોથી નીકળે છે. એટલે જગન્નાથપુરીમાં પણ વરસાદ જેટલું મહત્ત્વ છે એટલું અહીંયા છે, અને એટલું ને એટલું પુષ્ટિમાર્ગમાં પણ જગન્નાથજીનું મહત્ત્વ છે. અને આપણે જ્યારે રથના દર્શન કરીએ તો પહેલાં છે ને ઘોડાના દર્શન કરાય, પછી રથના દર્શન કરાય, અને પછી પૈડાના દર્શન, એટલે રથ જતો દર્શન ના કરે, જ્યારે રથને આવતાના દર્શન કરવાના છે. અમારે પુષ્ટિમાર્ગમાં પહેલાં પૂર્વાભિમુખ એના દર્શન થાય. પહેલાં જશોદાજીએ રથ રોક્યો, પછી વ્રજ ભક્તોએ રથ રોક્યો હતો, પછી આગળ પાછું ગોપીઓએ રથ રાખ્યો, અને છેલ્લે રાધાજીએ રથ રોક્યો. આવી કરતાં કરતાં 4 ભોગના દર્શન આવે છે. તો રથયાત્રા નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળે છે અને ખૂબ ધામધૂમથી રથયાત્રા નીકળતી હોય છે, હાથી ઘોડા પાલકી જય હે નંદલાલ કી સાથે સાથે અનેક લોકો ભગવાન જગન્નાથજીના નાદ સાથે તેમને વધાવી લેતા હોય છે. અને આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી જ રીતે એક સરસ મજાની હવેલીમાં આવ્યું છે અને ભગવાન જગન્નાથજીને યાદ કરી રહ્યું છે, તેનું વિશેષ જે મહત્ત્વ છે એ જાણી રહ્યું છે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે રથયાત્રાની વિશેષ વાતો કરી, તેનું મહત્ત્વ જાણ્યું. પૃષ્ટિ સંપ્રદાયમાં પણ રથયાત્રાનું અનેરું મહત્ત્વ રહેલું છે. નક્ષત્ર સાથે જોડાયેલી આ રથયાત્રામાં જ્યારે તમે ભગવાનના સન્મુખ થાવ છો અને એ ભગવાનની અમી દ્રષ્ટિ જ્યારે તમારા પર ભરે છે ત્યારે તમારા સમગ્ર દુઃખો દૂર થઈ જાય છે. એવું કહેવાય છે કે જ્યારે આપણું સમગ્ર જીવન આપણે ભગવાનના શરણે અર્પણ કરી દઈએ છીએ ત્યારે ભગવાન એ આપણા સમગ્ર જીવનનું સંચાલન કરતો હોય છે. આપણા સુખ દુઃખ આપણી પીડા બધું જ ભગવાન હરી લે છે. અને રથયાત્રાના દર્શનનું મહત્ત્વ એ રહેલું છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે, એ વર્ષમાં એક વખત જ્યારે ભગવાન નીકળતા હોય ને ત્યારે તમે તેના દર્શન કરો તો ખૂબ આનંદ આવતો હોય છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિશેષ માહિતી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય જગન્નાથ.